સંકલ્પાત પતિતપનો વાતિવાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલામ સોયમ શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. આધ્યાત્મિક ઉચ્ચ શિખર ઉપર વિરાજમાન એવા આપણા શાસ્ત્રો, જેની અંદર વેદો અને ઉપનિષદો એટલે ભારત વર્ષના મૂર્ધન્ય ગ્રંથો, એક વખત વેદો અને ઉપનિષદોનું પાન કર્યા પછી અન્ય ગ્રંથોની અંદર રહેલી જે કંઈ માહિતી કે જ્ઞાન, એ જ્ઞાન આપણને સામાન્ય લાગશે. એ જ્ઞાન કોઈ પણ પ્રકારે અઘરું નહીં પડે, કારણ કે આ ભૂમિ પર હિમાલયની કંદરાઓમાં રહી અને અધ્યાત્મ ચિંતન ઋષિઓએ કર્યું. સાધુ સંન્યાસીઓએ આ ચિંતન અને મનનની અંદર પોતાનું આયખું ઓગાળ્યું. એવા એક ઉપનિષદની આપણે પારણી સાંભળી રહેલા છીએ કે જેનો આ અંતિમ ભાગ અત્યારે ચાલી રહેલો છે. સુપ્રસિદ્ધ ઉપનિષદ કઠોપનિષદ, જેમાં યમરાજા નચિકેતાને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન સમજાવી રહેલા છે. અને જીવ પ્રાણી માત્ર જ્યારે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે, પરમાત્માને સાચા અર્થની અંદર ઓળખે, તો જ જન્મ અને મરણના ચક્કરમાંથી એ મુક્ત થઈ શકે અને ભગવાનની સમીપે એનો નિવાસ થાય. આજે એક નાનકડું નચિકેતા યમરાજાની પાસે આટલી શ્રદ્ધાથી, ખૂબ જ ભાવથી અને ખંતથી અધ્યાત્મ જ્ઞાન સાંભળી રહેલો છે. વક્તાને ત્યારે જ ઉલટ આવે કે શ્રોતા સારા હોય. જો શ્રોતા સારા ના હોય તો વક્તાને બોલવાનો આનંદ ન આવે. શ્રોતા વધારે હોય એ અગત્યનું નથી, પરંતુ સમજુ શ્રોતા હોય એ ખૂબ અગત્યનું છે. કોઈક જગ્યાએ લાખો શ્રોતાઓ હોય પરંતુ સમજતા ન હોય એનો મતલબ કંઈ નહીં. પરંતુ 2-5 શ્રોતાઓ હોય, જો સારામાં સારી રીતે સમજતા હોય તો વક્તાને બોલવાનો પણ એક પ્રકારનો આનંદ કે ઉલટ આવે. તો આજે યમરાજાની સમક્ષ એક જ શ્રોતા છે, નચિકેતા. પરંતુ એવો એક અદ્ભુત બાળક કે જે બાળકના હૃદયની અંદર ભગવાનને પામવાની તમન્ના છે, ભગવાનને પામવાની ઈચ્છા અંદરથી રહેલી છે. અને યમરાજા પણ એમને જ્ઞાન આપે છે. તો ગયા વખતે જ્યાંથી આપણે મૂકેલું હતું ત્યાંથી આપણે પુનઃ શરૂ કરીએ છીએ કે યતશ્ચ ઉદેતિ સૂર્ય અસ્તમ યત્ર ચ ગચ્છતિ તમ દેવાઃ સર્વે અર્પિતાઃ તદુ નાન્યેતિ કશ્ચન એતદ્વૈ તત્. આ શ્લોકની અંદર કહી રહેલા છે કે યતઃ સૂર્ય ઉદેથી,
જ્યાંથી સૂર્યનારાયણનો ઉદય થાય અને અસ્તં ચ ગચ્છતિ, અને જ્યાં સૂર્યનારાયણ અસ્ત પામે કેતા ડૂબી જાય, સૂર્યનો ઉદય અને અસ્ત બંને જ્યાં થાય છે, તમ દેવાહા સર્વે અર્પિતાહા, કે જેમાં બધા જ દેવતાઓ, સૂર્યનારાયણ, વાયુ દેવતા, વરુણ દેવતા, અગ્નિ દેવતા, આ બધા જ દેવતાઓ રહેલા છે, કે તમ દેવાહા સર્વે અર્પિતાહા, એમાં બધા જ દેવતાઓ સ્થિર રહેલા છે. કશ્ચન તદ ઉ, કોઈ પણ તે પરમાત્માને ન અત્યેતિ, ઉલ્લંઘન કરી શકતા નથી. કેટલો ગૂઢ ભાવાર્થ આ મંત્રની અંદર છુપાયેલો છે, કે જ્યાંથી સૂર્ય ઉદય પામે છે અને જ્યાં સૂર્યનો અસ્ત થાય છે, અન્ય પણ કેટલાક દેવતાઓ રહેલા છે, જે બધા જ દેવતાઓ જેમાં સ્થિર છે, અર્પિતાહા, અને એ જે તત્વ રહેલું છે એ તત્વનું કોઈ ઉલ્લંઘન કરી શકતા નથી, એટલે કે એને કોઈ ઓળંગી શકતા નથી, એનાથી કોઈ પાર જઈ શકતું નથી. એને પ્રાપ્ત કરે પણ એનાથી પાર કોઈ જઈ શકતું નથી. એ તત્વ કોણ છે? તો કે એ તદ્વૈ તત્, એ નચિકેતા પરમાત્મ તત્વ રહેલું છે. એટલે કે બધા જ દેવતાઓ જે આપણી ઉપર છે, આપણે પૃથ્વીલોકની અંદર રહીએ છીએ, આપણી ઉપર આવે ભુવરલોક, એની ઉપર આવે સ્વર્ગલોક, જે સ્વર્ગલોકની અંદર ઇન્દ્રાદિક દેવો રહે છે, ત્યાં વરુણ પણ છે, ત્યાં અગ્નિ દેવતા પણ રહેલા છે, અને ઘણા બધા બીજા અશ્વિની કુમાર વગેરે દેવતાઓ પણ ત્યાં નિવાસ કરીને રહે છે. એવા 33 કરોડ દેવતાઓ છે. પણ એ બધા જ દેવતાઓ જેમાં સ્થિર રહેલા છે, એટલે કે જેને આધારે આ બધા જ દેવતાઓ સ્થિરતાને પ્રાપ્ત કરે છે, એવું જે તત્વ એ પરબ્રહ્મ તત્વ છે. જે પરબ્રહ્મ તત્વનું કોઈ ઉલ્લંઘન કરી શકતા નથી. એટલે બીજા શબ્દોમાં જો કહેવું હોય તો દેવતાઓ પણ જેનો પાર લઈ શકતા નથી, દેવતાઓ પણ જેની પાસે પહોંચી શકતા નથી, જેને ઓળંગી શકતા નથી, આવું એક પરમ તત્વ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, જે સ્વામિનારાયણ ભગવાન પોતે રહેલા છે. આ સ્વામિનારાયણ ભગવાન કહેતા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એનો જો આપણે ખરેખર આશરો કર્યો, એની જો આપણે ભક્તિ કે ઉપાસના કરતા હોઈએ, તો બીજા શબ્દોમાં કહેવું હોય તો કોઈ દેવતાઓનો ભાર નહીં રાખવાનો, કે ફલાણા દેવતા મારું બગાડશે તો, આ દેવતા મારું નખોદ કાઢશે તો, એટલે કોઈ દેવતાઓનો આપણે ભાર નહીં રાખવાનો. ઘણાના ઘરની અંદર ઘર મંદિરો હોય છે, સારું કહેવાય. ઘણાને ત્યાં એટલા સુંદર મંદિરો હોય કે આપણને જોઈને આનંદ થાય, મંદિર તો સરસ છે, પણ એ મંદિરની અંદર એટલા બધા દેવતાઓ પધરાવી દીધેલા હોય કે એ દેવતાઓની વચ્ચે રહેલા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ઘણી વખત દેખાતાય ન હોય, ઘણી વખત એના દર્શનય થતા ન હોય. એટલે બધા જ દેવતાઓ ભગવાનને દાબી દે. અહીંયા આગળ તો એવું કહે છે કે દેવતાઓ ભગવાનનું ઉલ્લંઘન કરી શકતા હોતા નથી. એટલે કોઈ પણ દેવતા એના સ્થાને બરાબર છે, કોઈ દેવનું ખંડન નહીં કરવાનું. કારણ કે શિક્ષાપત્રીમાં મહારાજે ના પાડેલી છે કે દૃષ્ટવા શિવાલયાદિની દેવા ગારાણી વર્તમની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્યમ આદરાત. એટલે કે કોઈ પણ જગ્યાએથી આપણે જ્યારે પસાર થતા હોઈએ અને જો શિવાલયાદિક દેવ મંદિર આવે તો એને પ્રણામ કરવા. ગાડીવાળો પસાર થાય તો હોર્ન વગાડે, અને આપણે બાઇક ઉપર જતા હોય તો નમન કરીએ. એટલે દરેક દેવતાઓ નમસ્કાર કરવા યોગ્ય છે, પ્રણામ કરવા યોગ્ય છે, એની નિંદા ક્યારેય ન કરવી જોઈએ. પણ એટલો ખ્યાલ પણ રાખો કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની પાસે દેવતાઓ એકદમ સામાન્ય રહેલા છે. જેમ રાષ્ટ્રપતિની પાસે પટાવાળો જેવો હોય એવા દેવતાઓ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની પાસે છે. ભલે સ્વર્ગની અંદર રહેતા હોય, આપણા કરતાં
વધારે વૈભવો ભોગવતા હોય, આપણા કરતાં વધારે સુખી હોય, સંપત્તિવાળા હોય, તો પણ પરબ્રહ્મની પાસે દેવતાઓ બધા પટાવાળા જેવા રહેલા છે. એટલા માટે દેવતાઓનો ક્યારેય ભાર નહીં રાખો. તમારા ઘરમાં જો દેવતા હોય તો દેવતાઓને શાંતિથી વિદાય કરવાના. ક્યાં વિદાય? જળમાં વિદાય કરી શકીએ, અગ્નિમાં વિદાય કરી શકીએ, પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને આપણે રાખવાના. કારણ કે ભગવાન મુખ્ય છે અને ભગવાનને જો રાખ્યા હોય પછી દેવતા હોય કે ન હોય એનો કોઈ તફાવત કે ફેરફાર થતો હોતો નથી. એટલા માટે એની કોઈ જરૂરિયાત જ નથી. એવું ઘણી વખત જ્યારે આપણે સાંભળીએ ખરા, પણ ડર લાગે. ઘરમાંથી દેવતાઓને લઈ જવાનો ડર લાગે. એટલે ઘણાના ઘરમાં જ્યારે પધરામણી કરવા જઈએ તો એ લોકો કહે કે સ્વામી તમે લઈ જાઓ, કારણ કે અમે ક્યાંક લઈ જઈએ અને ન કરે નારાયણને કંઈક થઈ જાય તો માટે તમે લઈ જાઓ, તમને જે થાય તે. એટલે અમને કાંઈ થવાનું નથી. એટલે એનો મતલબ એવો નથી. દેવતાઓ સારા છે, સાચા છે, એ સ્થાનની અંદર બરાબર રહેલા છે, પણ ભગવાન પુરુષોત્તમ નારાયણની પાસે દેવતાઓની કોઈ શક્તિ નથી, જેની વાત આપણે પૂર્વે સાંભળી ચૂકેલા છીએ. એટલે વિસ્તાર ન કરતા અહીં આગળ કોઈ દિવસ દેવતાઓથી ડરવું તો નહીં જ. એ વરુણ હોય કે અગ્નિ હોય કે સૂર્ય હોય, પણ જો ભગવાનનો આશરો બરાબર હોય તો ક્યારેય કોઈ દેવનો આપણે ડર ન રાખવો. કારણ કે બધા જ દેવતાઓ ભગવાનની અંદર સ્થિર રહેલા છે, ભગવાનને ઓળંગી શકતા હોતા નથી. એ વાત કરી અને હવે નચિકેતાને આગળ મંત્ર સમજાવી રહેલા છે. યદ એવ ઇહ તદ અમૂત્ર, યદ અમૂત્ર તદ અનુ ઇહ, મૃત્યો સહ મૃત્યુમ આપનોતિ, યહ ઇહ નાનેવ પશ્યતિ, મનસેવ ઇદમ આપ્તવ્યમ, નેહ નાનાસ્તિ કિંચન, મૃત્યો સ મૃત્યુમ ગચ્છતિ, યહ ઇહ નાનેવ પશ્યતિ. આ બે મંત્રની અંદર બહુ સુંદર સમજાવી રહેલા છે કે યદ એવ ઇહ, ઇહ એટલે આ લોકમાં, તદ અમૂત્ર, અમૂત્ર એટલે પરલોક અક્ષરધામ. જે ભગવાન આલોકની અંદર અવતાર ધારણ કરીને પધારે એ જ ભગવાન અક્ષરધામની અંદર પણ વિરાજમાન છે. બીજી રીતે જે ભગવાન અક્ષરધામમાં વિરાજમાન છે એ જ ભગવાન આલોકની અંદર અવતાર ધારણ કરી અને પધારે છે. ત્યાં અને અહીં બે જગ્યાએ એક જ સરખા રહેલા છે. ભગવાન આલોકમાં આવે ત્યારે આપણા જેવા હોય, મનુષ્ય જેવા, અને ત્યાં અક્ષરધામમાં વિરાજમાન હોય ત્યાં ધામની જે મૂર્તિ છે એનો જે આકાર છે ત્યાં એવા આકારે વિરાજમાન હોય. અહીંયા આગળ પણ જેવા કે જે યોનિની અંદર ભગવાન અવતાર ધારણ કરે તે યોનિની અંદર જે આકાર હોય એવો જ આકાર ભગવાન પણ ધારણ કરતા હોય છે. ધારો કે પશુ યોનિમાં ભગવાન વરાહ રૂપે પધાર્યા ત્યારે ભૂંડનો જે આકાર છે એવો જ આકાર ભગવાનનો તો ભૂંડ જ બન્યા હોય. એ વખતે કંઈ માણસ જેવો ભૂંડનો આકાર ન હોય, એ ભૂંડ જ હોય ભગવાન. અને જે રીતે ભૂંડ લીલાઓ કરે એ રીતે જ ભગવાન પણ એ કાદવ કીચડમાં રહે, એ ગંદકીમાં એમને ફાવે, એ બધું સૂંઘતા હોય, ખાતા હોય, ભૂંડ જેવું જ એમનું સર્વત્ર આચરણ રહે, પરંતુ એ અન્યથા કોઈ પણ પ્રકારનું આચરણ ન કરે. એવી જ રીતે ભગવાન મનુષ્ય લોકની અંદર પધારે, મનુષ્ય જેવા થાય તો આપણા જેવા જ બધા જ ભાવો બતાવે. એટલે અહીંયા આગળ ઉપનિષદમાં બહુ સુંદર કહે છે કે ભગવાન ઉપર જેવા છે ને એવા જ નીચે છે, એમાં કોઈ તફાવત નથી. પછી ભલે આ લોકમાં ગમે તે રીતે વર્તતા હોય પણ એ ભગવાન જ છે, એમાં કોઈ ભાગ ત્યાગ નથી. ઘણી વખત એવા ચરિત્રો જોઈ અને આપણને એની અંદર મનુષ્ય ભાવ આવી જાય કે ઉપર ભગવાન રહેલા છે બરાબર, પણ નીચે આવ્યા ને એ બરાબર નથી. શ્રીજી મહારાજ જ્યારે દાદા ખાચરના દરબારની અંદર વિરાજમાન હતા એ વખતે બધા કાઠીઓની જોડે મહારાજ ચરિત્રો કરતા, કાઠીઓને લાડ લડાવતા
અને એવા મનુષ્ય ભાવ પણ બતાવતા કે જે મનુષ્ય ભાવની અંદર ભલભલાને મુશ્કેલી પડી જાય. એક વખત શ્રીજી મહારાજ કચ્છ બાજુ એક ગામની અંદર ગયા. હવે આ ગામ એવું હતું કે જે ગામમાં એક જ હરિભક્ત રહે, બીજા કોઈ નહીં. એ હરિભક્તને મહારાજે કહ્યું કે અમે તારા ગામની અંદર પધારવાના છીએ, કે મહારાજ પધારો પધારો, તમારું સામયું કરશું, આખા ગામને હું ભેગું કરીશ. મહારાજ કશું બોલ્યા નહીં, પણ કહ્યું કે અમે આવીશું તારા ગામની અંદર. અને મહારાજ સંતો હરિભક્તોના સાજની સાથે એના ગામ ગયા. પાદરની અંદર પેલો હરિભક્ત પ્રતીક્ષા કરતો. ગામમાંથી ઢોલવાળા, વાજાવાળા, તબલાવાળા, ઝાંઝવાળા બધાને લઈ આવેલો. મોટું સામયું આખા ગામની અંદર કે ભગવાનનું આપણે કાઢવું છે, એવી ભાવનાથી પાદરમાં બધા ગોઠવાઈને ઊભા રહી ગયા. મહારાજ આવ્યા સંતોની સાથે, અને જેવા મહારાજ આવ્યા ને આખું ગામ ઉમટેલું હતું, બધાને જુએ છે. ત્યારે શ્રીજી મહારાજ કેવું ચરિત્ર કરે છે. મહારાજ બાજુમાં એક ગંજી હતી, એટલે કે પૂડાઓ જ્યાં ખડકેલા હોય ને ગંજી કહે ગામડાઓમાં. મહારાજ ગંજી ઉપર ચડી ગયા. હવે આખું ગામ એના દર્શન કરવા આવ્યું છે, અને મહારાજ દોડતા દોડતા ગંજી ઉપર ચડી ગયા. પેલો ભક્ત એના વિચાર કે મહારાજ આવી રીતે, અને આખું ગામ ત્યાં મહારાજના દર્શન કરવા માટે આવેલું હતું, એ બધા જ પાછા જતા રહે કે આ તો માણસે લાગતા નથી. જેનું સામયું કરવા માટે આપણે આવીએ છીએ એ આવી રીતે દોડતા દોડતા ગંદી ઉપર છે, ત્યાં મહારાજ બેસી ગયેલો. સંતો જોઈ રહે, હરિભક્તો બધા જોતા હતા કે આ શું ચરિત્ર કરે છે. મહારાજ ત્યાં આગળ શાંતિથી બેઠા. પેલા લોકો સામયું લઈને આવેલા, બધા જ પાછા જતા રહ્યા. પેલો ભક્ત એકલો જ રહ્યો, એકલો ભક્ત, આખું ગામ જતું રહ્યું. શ્રીજી મહારાજ પછી ગંજી ઉપરથી નીચે આવી અને પેલા ભક્તને કહે છે કે હું તારા એકના માટે આવ્યો હતો, આ ગીડદી કેમ ભેગી કરી? આ હું તારા એકલાના માટે, તને સુખ આપવા માટે પધારેલો હતો, આ બધાને કેમ ભેગા કર્યા? જો ઘણી વખત આપણને એવું લાગે કે ભગવાન તો હજારો ને લાખો જીવોનું કલ્યાણ કરવા માટે આ ધન્ય ધરા ઉપર અવતાર ધારણ કરીને પધારતા હોય છે, પણ કોઈક વખત આવાય ચરિત્રો કરે. એટલે ભગવાન કંઈક ચરિત્ર કરે એ બધું દિવ્ય હોય. હવે એ વખતે ભાવ એવો સમજવાનો કે આકાશની અંદર રહેલું અક્ષરધામ, એ અક્ષરધામમાં જે મૂર્તિ છે એની એ જ મૂર્તિ આ રહેલી છે. હવે કેટલું અઘરું પડી જાય. આ ઉપનિષદો કેટલી અદ્ભુત શાખ પૂરે છે કે યદ એવ ઈહ, એટલે કે અહીંયા આગળ તત અમૂત્ર, તે જ અમૂત્ર એટલે કે અક્ષરધામની અંદર ભગવાન વિરાજમાન છે, પરલોકની અંદર વિરાજમાન છે. યદ અમૂત્ર તદ અનુ ઈહ, એટલે કે જે પરલોકની અંદર છે તે જ અહીંયા આગળ કેતા અહીં લોકની અંદર પણ રહેલા છે. આવું કોઈ પણ જો સમજે તો એનો બીજો જન્મ ન થાય. મૃત્યો સહ મૃત્યુમ આપનોતિ યહ ઈહ નાનૈવ પશ્યતિ. નાના ઈવ પશ્યતિ, નાના એટલે પૃથક પૃથક, કે આકાશમાં રહેલા ભગવાન દિવ્ય છે, પરંતુ આલોકની અંદર જ્યારે આવે ત્યારે ભગવાન દિવ્ય રહેતા નથી. ઘણા બધાનો પ્રશ્ન છે કે ઉપર ભગવાન નિર્ગુણ અને નીચે આવે ત્યારે સગુણ. ભગવાન ઉપર એ નિર્ગુણ છે, ભગવાન નીચે આવે તો પણ નિર્ગુણ છે, એમાં કોઈ માયાના ગુણો રહેલા નથી. ઉપર કે નીચે આપણે માનીએ છીએ, ભગવાનને મન ઉપર કે નીચે કશું જ નથી. એ તો અનંત કોટી બ્રહ્માંડોની અંદર પોતે રહેલા છે. માટે જેમ મહારાજે કહ્યું કે ધામની મૂર્તિ દિવ્ય છે, એવી જ રીતે મનુષ્ય આકારે વિચરણ કરતા ભગવાન પણ દિવ્ય રહેલા છે. ખાલી આકારમાં ફેર છે, પણ છે તો એના એ. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ પ્રથમનું 9મું વચનામૃત જેનું નિરૂપણ કરતા હતા, એ વખતે બોલેલા કે આકાશમાં રહેલા ભગવાન દેખાતા નથી,
અને નીચે રહેલા ભગવાન મનાતા નથી, એટલે આ મુશ્કેલી છે. ઉપર રહેલા દેખાતા નથી અને નીચેના મનાતા નથી, એટલે બે બાજુથી પ્રશ્ન. અને સ્વામી બોલા કે જે ઉપર છે એ જ નીચે છે, એમાં જરાય ફેરફાર રહેલો નથી. જે શ્રીજી મહારાજ અક્ષરધામમાં છે એના એ શ્રીજી મહારાજ આજે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા વિચરણ કરી રહેલા છે. જો આવી રીતે આપણે સમજીએ તો આ ઉપનિષદો આપણને કહે છે કે માણસનું મૃત્યુ વારંવાર ન થાય, એને એક જ વખત મરવું પડે. એટલે બીજા શબ્દોમાં જો કહેવું હોય તો એક જ વખત એવું મરવું કે બીજી વખત મરવું ન પડે, એક વખત એવું જન્મવું કે બીજી વખત જન્મ ધારણ ન કરવો પડે. જો આ જ્ઞાન થાય તો જેમ પ્રેમાનંદ સ્વામી બોલ્યા એના કીર્તનની અંદર કે આ સહજાનંદ સ્વામી કેતા સ્વામિનારાયણ ભગવાન પ્રગટ્યા પ્રેમાનંદને કાજ. આ શ્રીજી મહારાજ આવ્યા છે મારા માટે આ લોકની અંદર અવતાર ધારણ કરી અને પધારેલા છે. ભગવાન આપણા માટે જ આવે છે, પણ આપણને એવું મનાવવું જોઈએ કે ધામની અંદર જે મૂર્તિ છે એની એ જ મૂર્તિ આપણને આજે પ્રત્યક્ષ રૂપે પ્રાપ્ત થયેલી છે. એટલા માટે અહીંયા આગળ કહે છે કે મનસા એવ ઇદમ આપ્તવ્યમ. મનસા એટલે કે મન વડે, ઇદમ એટલે આ, આપ્તવ્યમ પ્રાપ્ત કરવું જોઈએ. શરીર વડે તો ભગવાનને આપણે મેળવીએ છીએ ને. ભગવાન કૃષ્ણ હતા, રામ હતા, કે શ્રીજી મહારાજ આ લોકની અંદર અવતાર ધારણ કરીને પધાર્યા ત્યારે શરીર દ્વારા એ તો બધાને પ્રાપ્ત થયા જ હતા ને. શરીર દ્વારા એનો સંગ તો ઘણા બધાને થયો હતો, પણ મન દ્વારા ભગવાન મળે ને એ બહુ અગત્યનું છે. શરીર દ્વારા ભગવાનની સાથે જ રહીએ તો એનો કોઈ મતલબ નથી. હા, સંસ્કાર ચોક્કસ પડે, આપણે થોડા આગળ પણ વધી શકીએ, પણ જો મન દ્વારા ભગવાનને મેળવીએ તો સાચા અર્થની અંદર ભગવાનને મેળવેલા ગણાય. એટલા માટે ભગવાનને મેળવવા મન દ્વારા, કે મનથી ભગવાનને જો આપણે બરાબર રીતે મેળવીએ તો જ સાચા અર્થની અંદર ભગવાનને મેળવ્યા ગણાય. એટલા માટે અહીંયા આગળ કેટલું સુંદર માર્ગદર્શન આપણને આપે છે કે મનસા એવ આપ્તવ્યમ, મન દ્વારા જ ભગવાનને પ્રાપ્ત કરવા જોઈએ. મનથી જો પરમાત્માને આપણે પ્રાપ્ત કરીએ તો ઉપરના ભગવાન અને નીચેના બે સરખા આપણને મનાય. કે ભાઈ આકાર ભલે ને જુદો હોય, ભાવ ભલે ને જુદા બતાવતા હોય, ચરિત્રો ભલે ને જુદા કરતા હોય, પરંતુ છે તો એ જ તત્વ, એમાં કોઈ ફેરફાર રહેલો નથી. તમે હીરો તમારી પાસે રાખેલો હોય અને હીરો કોઈ જગ્યાએ આમ કાદવમાં પડી જાય તો હીરો કાદવમાં પડી જાય એટલે કિંમત એની ઘટી જાય? કંઈ ઘટે નહીં. એટલું જ હોય. એ જે 2 કરોડ કે કરોડનો કે 50 લાખનો કે 2 લાખનો કે લાખનો જે હીરો હોય એની જે કિંમત કાદવમાં પડેલા પહેલાં જે હોય અને કાદવમાં પડે તો પણ એની કિંમતમાં કોઈ દિવસ ઘટાડો થતો હોતો નથી. મહાભારતની અંદર કહેવામાં આવ્યું કે દેવતાઓના લોક ભગવાનના ધામની પાસે નરક તુલ્ય છે. અક્ષરધામની આગળ મહાભારત કહે છે કે સ્થાનાની એવ નિરયા સ્થાનસ્ય પરમાત્મનઃ, એટલે કે પરમાત્માના અક્ષરધામના સુખની આગળ દેવતાઓના લોકની અંદર જે સુખ રહેલું છે એ નરક જેવું છે, અને એનાથી તો આપણું સુખ સાવ ઓછું છે. અને આ લોકની અંદર ભગવાન પધારે તો કેવું નરક જેવું સુખ હોય ને, પણ ભગવાન અહીંયા આગળ આવે છે તો પણ એ અક્ષરધામની જ મૂર્તિ છે, એમાં કોઈ ફેરફાર રહેલો નથી. આવું જો આપણે જાણીએ તો સાચા અર્થની અંદર ભગવાનને ઓળખ્યા ગણાય. એટલે મનથી ઓળખવું ભગવાનને, ખાલી એમણે પારાયણમાં બેસવું નહીં, પણ મન દ્વારા વિચાર કરવો. દર શનિવારે આ પારાયણ થાય છે એટલે દર શનિવારે આપણે આટલી મોટી સંખ્યામાં આવીએ છીએ તો ખરા, પણ ધીરે ધીરે એક એક સ્ટેપ આગળ વધવાનું. કે શરીર દ્વારા હું પ્રમુખ સ્વામી મહારાજનો યોગ કદાચ કરીશ તો મને કેટલો યોગ થશે કે સમય આ ઉત્સવમાં આપણને મળે,
બહુ તો તમને પાસની વ્યવસ્થા થઈ જાય તો મિનિટ 2 મિનિટ બાપાને ત્યાં તમે એની રૂમની અંદર મળી શકો, પણ આખો દિવસ બાપાની જોડે રહેવાય? આખો દિવસ બાપાની સાથે આપણે રહી શકીએ જો આ કઈ ટેકનિક એ પ્રમાણે કરીએ તો અહીંયા આગળ શું કહે છે? મનસા એવા આપતવ્યમ, મન દ્વારા ભગવાનને આપણે પ્રાપ્ત કરવા. તો મન દ્વારા 24 કલાક પ્રમુખ સ્વામી મહારાજની સાથે કે શ્રીજી મહારાજની સાથે આપણે રહી શકીએ. ભલે ને ગમે ત્યાં હોય, આપણે અમેરિકા હોઈએ, ઇંગ્લેન્ડની અંદર હોઈએ, હોંગકોંગમાં હોઈએ કે પછી સ્વિટ્ઝરલેન્ડમાં હોઈએ, કોઈ પણ જગ્યાએ હોઈએ, પણ મન જો આપણું એની અંદર જોડાયેલું છે તો ભગવાનની આપણે બાજુમાં છીએ. અને ભગવાનની બાજુમાં હોઈએ પણ મન આપણું ત્યાં ન હોય તો પતી ગયું. એક વખત એક ભાઈના ઘરે બારગામથી કોક માણસ આવ્યો અને પૂછ્યું કે પટેલ ક્યાં ગયા છે? તો કે પટેલ ઢેઢવાડે ગયા છે કોસ સંધવા. હવે એ તો પૂજા કરતા હતા, પૂજા કરતા. એના ધર્મપત્ની આવો જવાબ આપી દીધો કે પટેલ ઢેઢવાડે ત્યારે હરિજનવાસમાં ત્યાં કોસ સંધવા ગયા છે. પેલો અંદરથી બોલે છે કે હું તો પૂજા કરું છું, હું ક્યાં ઢેઢવાડે ગયો છું, હું ક્યાં કોસ સંધવા ગયો છું? કે તમે કરો છો પૂજા પણ તમારું મન ત્યાં પહોંચી ગયું. પત્ની એ વિદુષી હતી અને એને દેખાતું હતું બધું, પર કાયાની અંદર આવેલા વિચારો વાંચી શકતી હતી. એટલે કહ્યું કે પટેલ તો ત્યાં ગયા છે અને પેલો ખરેખર ત્યાં કે કોસ સંધાણો હશે કે નહીં, ક્યારે શાંત છે? હવે જો કરે છે પૂજા પણ એનું મન ત્યાં પહોંચેલું છે, એટલે માણસ કહેવાય ક્યાં? તો કે ત્યાં આગળ. એટલે આપણે જ્યાં બેઠા હોઈએ ત્યાં બેઠા નથી, આપણે જ્યાં સૂતા હોઈએ ત્યાં સૂતા નથી, આપણે જ્યાં ચાલતા હોઈએ ત્યાં આપણે ચાલતા નથી, પણ આપણું મન જ્યાં આગળ હોય ત્યાં આગળ આપણે બેઠેલા છીએ, ત્યાં આગળ ચાલીએ છીએ અને ત્યાં આગળ સૂઈએ છીએ. એટલા માટે મન દ્વારા ભગવાનની અંદર આપણી વૃત્તિ રાખી, અને જો આ પ્રમાણે વૃત્તિ આપણે રાખીશું તો મૃત્યો સમૃત્યુમ ગચ્છતિ યહ નાનેવ પશ્યતિ, તો પછી આપણું મૃત્યુ નહીં થાય. અને જો આવી વૃત્તિ નહીં હોય તો વારે વારે આપણે મૃત્યુ પામવું પડશે. આટલી વાત કરી અને હવે નચિકેતાને પરમાત્માનું સ્થાન બતાવે છે. કારણ કે મેળવવાના છે ને, ખાલી વાત સાંભળવાની નથી, એને પ્રાપ્ત કરવાના છે. અને પ્રાપ્ત કરવા માટે જ્યાં રહેલા હોય ત્યાં જવું તો પડે ને. તમારે અમેરિકાની અંદર કોઈક વસ્તુ પડેલી હોય અને લેવા જવાનું હોય તો એટલીસ્ટ ત્યાં આગળ તમારે જવું પડે, ટિકિટ કઢાવવી પડે, પછી 1 નંબરમાં જવું કે 2 નંબરમાં, એની બધી વ્યવસ્થા કરવી પડે. અને ત્યાં જાઓ ત્યારે જ એ વસ્તુ તમને પ્રાપ્ત થાય. તો આપણે પણ પરમાત્માને મેળવવા માટે જ અહીં બેઠા છીએ. આટલો મોટો સમુદાય ભગવાનને મેળવવા માટે અહીંયા આગળ આવ્યો છે. આ ભવિષ્યની અંદર તમે જ્યાં બેઠેલા છો ત્યાં આગળ મંદિર થવાનું છે ટૂંક સમયમાં. અહીંયા આગળ મંદિર થશે. આ મંદિર બાંધીને આપણે શું કરવાનું છે? પરમાત્માને મેળવવાના છે. ઋષિઓ મુનિઓ ઘરબારનો પરિત્યાગ કરી અને જંગલમાં ગયા. શા માટે? પરમાત્માને મેળવવા માટે. આજે આપણી સંસ્થાની અંદર 825 જેટલા સાધુઓ રહેલા છે કે જે સાધુઓ બધા સ્ત્રી અને ધનનો ત્યાગ રાખે છે. દેશ વિદેશની અંદર પોતાના ગામ, પોતાનું ઘર, પોતાના મા બાપ, પોતાના સગા સંબંધીઓને છોડી અને બધે જ ફરે છે. શા માટે? પરમાત્માને મેળવવા માટે. તો ભગવાનને મેળવવા માટે કેટલી પ્રવૃત્તિઓ. ભારતની અંદર 35 લાખ મંદિરો છે. મંદિરો એટલા માટે રહેલા છે કે જે મંદિરો દ્વારા આપણે પરમાત્માને પ્રાપ્ત કરવાના છે, મેળવવાના છે. તો એ મંદિરોની અંદર દેવ રહેલા છે, એ દેવ આપણી પાસે પણ છે. તો નચિકેતાને અહીંયા આગળ યમરાજા સમજાવે છે કે નચિકેતા, હવે હું તને પરમાત્માનું એડ્રેસ આપું છું. તમારા ઘરનું એડ્રેસ જો મારી પાસે હોય તો હું તમારા ઘરે આવી શકું.
જો એડ્રેસ ન હોય તો ધારો કે સુરતમાં તમે કીધું હોય કે અમારા ઘરે તમે પધારજો ને, તો ક્યાં તમારું નામ આવડતું હોય તોય ન પહોંચી વળે, કારણ કે નામ તમારા નામના અરવિંદભાઈ જેવા તો કેટલાય હોય, કેટલાય અરવિંદભાઈ, કેટલાય સુરેશભાઈ, કેટલાય મહેશભાઈ, કેટલાય જિગ્નેશભાઈ, કેટલાય ભનુભાઈ, કેટલાય હોય, ક્યાં જવું ક્યાં? એટલે તમારું નામ, તમારું એડ્રેસ જો પાકું હોય ને ફોન નંબર હોય તો એક્ઝેક્ટ તમારા ઘરે હું આવી શકું. અહીંયા આગળ પરમાત્માનું એડ્રેસ આપે છે કે ભગવાન ક્યાં રહે છે. તો નચિકેતાને સમજાવે છે કે અંગુષ્ઠ માત્ર પુરુષો મધ્યે આત્મની તિષ્ઠતિ ઈશાનો ભૂત ભવ્યસ્ય ન તતો વિજુગુપ્સતે એતદ વૈ તત. આ પરમાત્માનું એડ્રેસ કે ભગવાન અહીંયા આગળ રહે છે, તમારે મેળવવા છે. ઘણા કે અમારે ઉતાવળ જ નથી, લો ઉતાવળ જ નથી, તમે કીધા રાખો, અમારે શાંતિથી જે કાંઈ આ ઘરે ખાઈએ છીએ, પીએ છીએ, નોકરી ધંધા કરીએ છીએ, છોકરા છૈયાની સાથે રહીએ છીએ, પૈસો મારો પરમેશ્વર, બાયડી મારો ગુરુ, અને છોકરા છૈયા શાલિગ્રામ, સેવા કોની કરું, શાંતિથી ફાવી ગયું. અમારે કોઈ ઉતાવળ નથી. તમારે ઉતાવળ હોય તો વાત કરો, બાકી અમારે કોઈ પણ પ્રકારની ઉતાવળ નથી. તો એના માટે શાસ્ત્રો ખાલી માર્ગદર્શન આપે પણ દર્શન ન કરાવે. પણ શાસ્ત્રો આપણને માર્ગદર્શન આપે અને એ પ્રમાણે જો માર્ગે આપણે ચાલીએ તો આપણને સાચા અર્થની અંદર દર્શન થાય. તો અહીંયા આગળ પરમેશ્વરનું એડ્રેસ આપે છે કે ભગવાન કેવડા છે અને ક્યાં રહે છે. ભગવાન કેવડા છે એનું માપ આપ્યું છે, ભગવાનનું માપ આપેલું છે કે આવડા ભગવાન છે. કેવડા છે તો કે અંગુષ્ઠ માત્ર પુરુષ, ભગવાન અંગૂઠા જેવડા છે, આવડા જ છે. બહુ સ્પષ્ટ શબ્દ અહીંયા આગળ ઉપનિષદમાં લખે છે, અંગુષ્ઠ માત્ર પુરુષ મધ્યે આત્મની તિષ્ઠતિ. મધ્ય એટલે વચ્ચે, આત્મની એટલે આત્મામાં, એટલે કે હૃદયમાં રહેલા છે. તો અહીંયા આગળ અંગુષ્ઠ માત્ર એટલે એક અંગૂઠા જેવડા ભગવાન છે, અને આપણા હૃદયની અંદર રહેલું જે આત્મા, એ આત્માની અંદર પરમાત્મા રહે છે. આ એનું એડ્રેસ છે. અહીંયા આગળ છે, ડાબી બાજુ હૃદય હોય જ્યારે અહીંયા આગળ, ત્યાં હૃદયમાં ભગવાન રહે છે. કેવા છે તો કે ઈશાનો ભૂત ભવ્યસ્ય ન તતો વિજુગુપ્સતે, કે ભગવાન ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણને જાણનારા છે. અને તારા અંગૂઠા જેવડા ભગવાન તારા જ હૃદયની અંદર વિરાજમાન છે. એનો અર્થ બહુ સુંદર બતાવવામાં આવેલો છે કે અંગૂઠા જેવડા એટલે કોઈ પણ માણસનું હૃદય એના અંગૂઠા જેવડું હોય. અંગૂઠાની જે લંબાઈ છે ને એટલી જ લંબાઈ આ હૃદયની આપણી હોય છે. મુઠ્ઠી જેવડું, નારંગી જેવડું આપણે હૃદય હોય છે, એમાં અંગૂઠો આપણો જેવડો છે એવડું જ આપણું હૃદય હોય. એટલે અહીંયા આગળ બહુ જ સંકેત ભાષાની અંદર બતાવી રહેલા છે કે ભગવાન અંગૂઠા જેવડા, એટલે કે તારા હૃદયની અંદર ત્યાં રહેલા છે. તારું હૃદય જેવડું છે એવા ભગવાન છે. કીડીનું હૃદય કેવડું હોય છોકરાઓ? નાનું હોય ને, કીડીનું હૃદય એકદમ નાનું હોય. તો કીડીના હૃદયની અંદર એના હૃદય જેવડા ભગવાન રહેલા છે. અને હાથીનું હૃદય કેવડું હોય? જરા મોટી સાઈઝનું હોય. તો હાથીના હૃદયમાં ભગવાન હાથીના હૃદય જેવડા રહેલા છે. અને સિંહના હૃદયમાં એ ભગવાન સિંહના હૃદય જેવડા રહેલા છે. અને માણસના હૃદયની અંદર ભગવાન માણસના હૃદય જેવડા રહેલા છે. આ બહુ સુંદર રીતે અહીંયા આગળ સમજાવી રહેલા છે. ટૂંકમાં આખા શરીરની અંદર હૃદય મુખ્ય ગણાય, અને હૃદયની અંદર જીવાત્મા વિશેષ સત્તાએ કરીને રહે છે, અને સામાન્ય સત્તાએ કરીને આખા શરીરની અંદર જીવાત્મા વ્યાપીને રહેલો છે. એટલે હૃદય બંધ પડી જાય એટલે કાર્યક્રમ બધા જ પૂરા. તમારા ભલે ને સ્વિટ્ઝરલેન્ડમાં 25 કરોડ કે 50 કરોડ હોય, પણ હૃદય બંધ પડી ગયું એટલે બધા સ્વિસ બેંકમાં ત્યાં આગળ પૈસા રહી ગયા. પછી હવે એને કોઈ કાઢી ન શકે, કારણ કે નંબર બીજાને આપ્યો ન હોય. એટલે બધું ત્યાં જ રહે. પણ આપણું જે હૃદય રહેલું છે એ હૃદયનું માપ અહીંયા આગળ શાસ્ત્રોએ બતાવ્યું. અને અત્યારનું આધુનિક વિજ્ઞાન પણ કહે છે
કે અંગૂઠાની સાઈઝનું એટલે કે લંબાઈવાળું કે પહોળાઈવાળું આ હૃદય રહેલું છે, એની અંદર એવડા જ ભગવાન છે. ટૂંકમાં જ્યારે આપણે અંતરદ્રષ્ટિ કરીએ, જ્યારે આપણે ધ્યાન કરીએ, જ્યારે ઉપાસના કરીએ, જ્યારે પાછી વૃત્તિ વાળીએ આપણે, એ વખતે આપણા હૃદયની અંદર રહેલો જીવાત્મા એનો પ્રકાશ દેખાય અને પ્રકાશના મધ્યની અંદર આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના આપણને દર્શન થાય. કોક વખત તો શાંતિથી 5-10 મિનિટ કે અડધો કલાક કે પોણો કલાક ધ્યાનમાં આપણે ગાડીએ તો ખરેખર કંઈક પહેલાં તો અંધારું જ દેખાશે, પહેલાં તો અંધારું જ દેખાશે. ધીરે ધીરે કરતો કરતો એમ પ્રકાશનો ઉદય થશે. અનેક સમય એવો આવશે આપણા હૃદયની અંદર રહેલો પ્રકાશ, હજુ પરમાત્મા જો ન દેખાય ને ખાલી પ્રકાશ દેખાય ત્યાંથી અટકી જવાનું નથી. કારણ કે મોટા ભાગના વેદાંતોની અંદર કે મોટા ભાગના સંન્યાસીઓ બધા ત્યાં જ ઊભા રહી જાય કે બસ હવે ઘણું થઈ ગયું, બસ પ્રકાશ દેખાઈ ગયો. પણ એ પ્રકાશની અંદર પરમાત્માને જોવાનો હજુ પ્રયત્ન કરો, ચાલુ રાખો. પણ ત્યાં સાધના આ પૂર્ણ કરી દે. કારણ કે જ્યારે આત્માના પ્રકાશની ભૂમિકા સુધી આપણે પહોંચીએ એ વખતે આનંદની જે અનુભૂતિ થાય, કેવો આનંદ આવે કે અનંત કોટી બ્રહ્માંડોના સુખ વારી ફેરીને નાખી દઈએ તો પણ આમ કચરા જેવા, નરક જેવા, સંડાસ જેવા, કાંક વિષ્ટા તુલ્ય જેવા લાગે. જો આ પ્રકાશની સેજ અનુભૂતિ થાય તો, જરાક જો અનુભૂતિ થાય તો બધું જ જગત છે આખું આપણને કાંક વિષ્ટા તુલ્ય, યોગી બાપાની ભાષામાં આપણે વિષ્ટા કરીએ, સંડાસ લેટ્રિન એ કાગડાઓ ખાય અને કાગડો સંડાસ કરે, યોગી બાપા કે ડબલ ફિલ્ટર. કારણ કે કાગડો જે વિષ્ટા કરે એ કાંક વિષ્ટા, એના જેવા વિષયો પ્રકૃતિ પુરુષ સુધી લાગે. અહીં નહીં, ઉપર તો ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક, એની ઉપર પ્રકૃતિ પુરુષનો લોક રહેલો છે. ત્યાં સુધીના બધા જ ભોગો આપણને કાંક વિષ્ટા તુલ્ય સમજાય. ત્યારે આત્માના પ્રદેશની અંદર કંઈક આપણી દૃષ્ટિ પહોંચે અને ત્યાં પ્રવેશ થાય. અને ત્યાં પ્રવેશ થઈ ગયા પછી બધું જ્યારે ફીકું લાગવા માંડે એ વખતે આપણને થાય ઓહો બસ હવે પૂરું થઈ ગયું. પૂરું નથી થયું, પ્રારંભ થયો છે. પૂરું નથી થયો, હજુ પ્રારંભ તને થયો છે. પરંતુ પૂરું તો ત્યારે થાય કે પ્રકાશના મધ્યની અંદર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના આપણને દર્શન થાય. એટલા માટે મુક્તાનંદ સ્વામીના કાવ્યની અંદર કેટલી સુંદર વાત કરી કે કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે એવા તારા ઉર વિશે નાથ ભાસે. કે કરોડો સૂર્ય અને કરોડો ચંદ્રના પ્રકાશને પણ ઝાંખો પાડી દે એવો પ્રકાશ ભગવાનનો છે. અને ભગવાન આપણા હૃદયની અંદર રહેલા છે. અંગુષ્ઠ માત્ર પુરુષ, આ અંગૂઠા જેવડા ભગવાન છે. અને મધ્ય આત્મની તિષ્ઠતી, આપણા આત્માના કેતા હૃદયના મધ્ય ભાગની અંદર પોતે રહેલા છે. આવું જો આપણે જાણીએ, ન તતઃ વિજુગુપ્સતે, એવો પુરુષ કોઈની પણ ઘૃણા ન કરે અને બધાને આવકારે. દરેકને જોઈને પ્રેમ ઉત્પન્ન થાય. તમને કોઈ પણ માણસને જોઈને ઘૃણા થાય ને, સમજી લેવું એ આત્માના પ્રદેશમાં હજુ પ્રવેશ નથી કર્યો. પણ ગમે તેવો દુનિયાનો ખરાબમાં ખરાબ માણસ હોય, એને જોઈને તમને પ્રેમ ઉત્પન્ન થાય ત્યારે સમજવો કે આ પ્રદેશની અંદર હવે આપણે પ્રવેશ કરેલો છે. જે યોગીજી મહારાજ શું બોલતા કે આ સત્સંગની અંદર મને 50 વર્ષ થયા. થાબડા જેવો હોય, કંઈ સમજતો ન હોય, એનો પણ યોગીજી મહારાજ કે મને ક્યારેય અવગુણ આવ્યો નથી, અભાવ આવ્યો નથી. થાબડા જેવો એટલે કે કંઈ સમજતો ન હોય એવાનો પણ યોગી બાપાને અભાવ નથી આવ્યો. અરે પેલો અટલાદરાનો ચોર, એને જોઈને પણ યોગીજી મહારાજ શું બોલ્યા કે આ તો મહામુક્ત છે. હવે ચોરમાં મહામુક્તના દર્શન થાય, આપણે મહામુક્તમાં ચોરના દર્શન કરીએ, પણ ચોરમાં મહામુક્તના દર્શન કરે એ યોગીજી મહારાજ. કારણ કે એને બધી જગ્યાએ ભગવાન દેખાતા હોય,
બધી જગ્યાએ ભગવાનનો એને સાક્ષાત્કાર થયો હોય, એને કોઈ દિવસ કોઈની ઘૃણા ન થાય. એનું કોઈ અપમાન કરે તો એ રાજી થાય? અપમાન કરે ને રાજી કેવી રીતે થવાય? પણ તમે જુઓ યોગીજી મહારાજનું જેને જેને અપમાન કર્યું છે યોગીજી મહારાજે રાજીપો બતાવ્યો છે. પેલા કેરિયામાં માર્યા, યોગીજી મહારાજ કે વાહો પ્રસાદી નો કર્યો. લ્યો હવે આમાં વાહો પ્રસાદી નો થાય, તમને મારે છે ને ત્યાં. પેલા એ કહ્યું કે તમે મહારાજ કીર્તન ગાવાના બંધ કરો, હવે અપમાન જ કહેવાય ને. પણ યોગીજી મહારાજ કંઈ નહીં, બંધ કરીને માળા કરવા માંડ્યા. પણ એના પ્રત્યેને ભાવ ફેર નથી. એટલે આ સ્થિતિ દરેકે પ્રાપ્ત કરવાની છે. એ આપણને આ સ્થિતિ આવશે ત્યારે આપણે પણ બ્રહ્મરૂપ થશું, અક્ષરરૂપ થશું. એની કરવાની જ. આ વખતે કરીએ તોય વાંધો નથી, અને જો આ વખતે ન કરવી હોય તો બીજી વાર આવવું હોય બાળકોની જેમ ફ્રેશ થઈને. હજી આ લોકો જો ફ્રેશ થઈને આવી ગયા અત્યારથી આ જ્ઞાન સાંભળે છે, હજુ જો એને ભણવાનું બાકી છે, હજી બધા એ સ્કૂલની અંદર અત્યારે જે કંઈ ભણી રહેલા ધીરે ધીરે આ જ્ઞાન મેળવશે, અને જ્ઞાન મેળવીને પહેલી બાજુ બેસશે. પછી પેલા લોકો જેમ બેઠા છે ખુરશી ઉપર, અત્યારના બાળક આ લોકો 50 વર્ષ પહેલા આવા હતા, 50 કે 60 વર્ષ પહેલા આ નીચે બેસતા હતા, હવે ઉપર બેસી ગયા. એટલે અત્યારે બાળકો નીચે બેઠેલા છે, 50 વર્ષ પછી આ બાળકો ઉપર બેસશે ત્યાં આગળ. એટલે જો આને આ વખતે આપણે કરવું હોય તો ભગવાન તો તૈયાર જ છે. જો ઉતાવળ ન હોય તો કંઈ વાંધો નહીં, ભગવાનને ક્યાં ઉતાવળ છે? ભગવાનને કોઈ ઉતાવળ નથી. આપણે ઉતાવળ કરવાની જરૂરિયાત રહેલી છે. એટલા માટે અહીંયા આગળ કહે છે કે જેને આવી પરમાત્માને વિશે દૃષ્ટિ થઈ હોય એ પછી કોઈની ઘૃણા ન કરે, કારણ કે એને સર્વત્ર પરમાત્માનો એ અનુભવ થાય. ત્યાર પછી આગળ નચિકેતાને ભગવાનની જે જ્યોતિ, ભગવાનનો જે પ્રકાશ એ કેવો છે એ બતાવી રહેલા છે કે અંગુષ્ઠ માત્ર પુરુષ જ્યોતિ ઇવ અધૂમક ઈશાનો ભૂત ભવ્યસ્ય સ એવ અદ્ય સૌ શ્વઃ એતદ વૈ તત્. આ મંત્રમાં કહે છે કે પરમાત્મા કેવા છે? અગ્નિ જેવા તેજસ્વી છે. ભગવાન અગ્નિ જેવા પ્રકાશિત છે. પણ એ પ્રકાશ કેવો છે? શીતળ, શાંત. એ પ્રકાશ બાળતો નથી, કોઈને દજાડતો નથી. અગ્નિનો પ્રકાશ તો આપણને દજાડે, અને જો ખરેખર ભગવાનનો પ્રકાશ દજાડતો હોય તો આપણું હૃદય બળી જવું જોઈએ. હૃદય બળી જાય. અંદર ભગવાનનો પ્રકાશ રહેલો જ છે, પણ ભગવાનનો પ્રકાશ કેવો છે? તો કે એકદમ શાંત છે અને અધૂમક. બહુ સુંદર વિશેષણ અહીંયા આગળ ઉપનિષદકારોએ મૂકેલું છે. અધૂમક. ભગવાન કેવા છે? પ્રકાશિત તો છે પણ અધૂમક. જેમ ધુમાડા વગરનો અગ્નિ હોય એમ ધુમાડા વગરનો ભગવાનનો પ્રકાશ છે. હવે અગ્નિ બે પ્રકારનો, એક વખત એક અગ્નિ એવો હોય કે આજુબાજુ ધુમાડો હોય ને અગ્નિ હોય, બે હોય. પેલું બળેલું પેલું ભીનું લાકડું હોય અને એને તમે સળગાવો તો ધુમાડો નીકળે અને અગ્નિ આવે, બે એક સાથે હોય. એટલે પછી આપણી આંખો બળે. થોડી વાર ત્યાં આગળ તાપીએ ને આંખો બળવા માંડે, પાણી નીકળવા માંડે. પણ ભગવાનનું અહીંયા આગળ વિશેષણ આપે છે કે અધૂમક જ્યોતિ, એટલે કે ભગવાન પ્રકાશિત છે પણ ધુમાડા રહિતની જે અગ્નિ હોય એના જેવા પ્રકાશિત છે. એટલે એનો અર્થ બતાવે અહીંયા આગળ ભાષ્યકારોએ કે ધૂમ રહિત અર્થાત ભગવાનમાં કોઈ દોષ નથી. ધુમાડો દોષ કહેવાય અગ્નિ માટે, અને ભગવાન વિશુદ્ધ છે, એકદમ શુદ્ધ. એમાં કોઈ પણ પ્રકારનો માયાનો કે જગતનો દોષ નથી. એવા અધૂમક જ્યોતિ, એટલે કે ધુમાડા વિનાના જ્યોતિ રૂપ ભગવાન રહેલા છે. આના દ્વારા આપણને પણ કહે છે કે જ્યાં સુધી માયાનો ધુમાડો તમારામાં હશે ત્યાં સુધી ભગવાનને આપણે પ્રાપ્ત નહીં કરી શકીએ. અને ભગવાનને મેળવવા હોય તો માયાનો ધુમાડો વિદાય લે ત્યાર પછી જ આ ભગવાન મળે. અને ક્યાં સુધી માયાનો ધુમાડો રહે છે? તુલસીદાસજીએ રામાયણમાં બહુ સુંદર વાત કરી કે માયાનો ધુમાડો ક્યાં સુધી છે? કે ગો ગોચર જહ લગી મન જાય
सो सब माया जाने हूँ भाई, गो गोचर जहाँ लगी मन झाई, सो सब माया जाने हूँ भाई। गो अर्थात इंद्रिय અને ગોચર અર્થાત વિષય. જ્યાં સુધી આપણું મન ઇન્દ્રિયો અને વિષયમાં તણાય છે ત્યાં સુધી માયા રહેલી છે. અને માયાની પર જ્યારે આપણે જશો એ વખતે ભગવાનની અનુભૂતિ થશે. અને એ અનુભૂતિ માયાની અંદર ક્યારેય નહીં થાય. કોઈ દિવસ ગમે તેટલો પ્રયત્ન કરીએ, તમે રોટલો ને શેરડી ખાવ, બેમાંથી એકેયનું સુખ આવે? ન રોટલાનું સુખ આવે ન શેરડીનું સુખ આવે. તમારે જો શેરડી ખાવી હોય તો રોટલો ન ખાઈ શકો. અને રોટલો અત્યારે કોણ પૂછે છે? પીઝા જ લો. પીઝા ને શેરડી બેયનું સુખ એક સાથે ન મળે. એટલા માટે કા માયા અને કા ભગવાન. જહાં રામ વહાં નહીં કામ, જહાં કામ વહાં નહીં રામ. જ્યાં કામ ત્યાં રામ હોય, ત્યાં કામ કેતા કામના ન હોય. એટલા માટે જો પરમાત્માનું ભગવાનનું સુખ લેવું હોય તો માયાનો ધુમાડો કોઈ પણ પ્રકારનો ત્યાં આગળ ન હોવો જોઈએ. એટલે કે ભગવાન જ્યોતિ સ્વરૂપ છે, શુદ્ધ રહેલા છે. આપણે પણ જો શુદ્ધ થઈએ તો ખરેખર એ ભગવાનની અનુભૂતિ કરી શકીએ. અને શુદ્ધતા વિના, પ્યોરિટી વિના ક્યારેય પરમાત્માને પ્રાપ્ત કરી શકાતા હોતા નથી. અને આ મંત્રની અંદર કહે છે કે અગ્નિ છે ને વધે ખરી ને ઘટે ખરી. અગ્નિ હોય ક્યારેક વધી જાય, પાછું ક્યારેક ઘટે ખરો. પણ આ પરમાત્માનું કેવું છે? ભગવાન અધૂમક જ્યોતિ, કે ધુમાડા રહિત જ્યોતિ સ્વરૂપ તો છે, પણ એની જ્યોતિ કેવી રહેલી છે કે સએવ અદ્ય સૌ શ્વઃ. જે ભગવાન આજે અહીંયા આગળ જેવા છે ને એવા જ કાલે છે. અગ્નિમાં એવું નથી. ઘણીવાર વધી જાય જ્યોતિ, ઘણીવાર ઘટી પણ જાય. પરમાત્માનું એવું નથી. ભગવાન આજે જેવા છે એવા જ કાલે છે, એવા જ પરમ દિવસે છે. ભગવાનમાં કોઈ દિવસ ક્યારેય ભાવમાં ફેર થતો નથી. જેવા છે એવા ને એવા છે. અબજો વર્ષ પહેલા ભગવાન જે હતા એવા આજે છે, અને અબજો વર્ષ પછી પણ ભગવાન એવા જ રહેવાના છે. એમાં કોઈ ફેરફાર રહેલો નથી. એટલે અહીંયા આગળ ખાલી બે શબ્દ વાપરે. અદ્ય એટલે આજે, શ્વઃ એટલે આવતીકાલે. ભગવાન આજે જેવા છે એવા જ આવતીકાલે રહેવાના છે, પણ એમાં કોઈ પ્રકારનું અંતર રહેલું નથી. એટલે ટૂંકમાં ભગવાનની અંદર વધઘટ નથી. જ્યોતિની અંદર કહેતા અગ્નિમાં વધઘટ થાય. અહીં ઉપમા આપવામાં આવેલી છે. એટલા માટે અહીંયા આગળ એટલો સુધારો કર્યો કે ભગવાન એક જ સરખા રહે છે. એમાં કાલ કોઈ દિવસ આવતી જ નથી, આજ જ હોય છે. ભગવાન હંમેશા ફ્રેશ ના ફ્રેશ. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર તમને જોવા ન મળે. ત્યાર પછી આગળના મંત્રમાં સમજાવે છે નચિકેતાને કે જો આવું નચિકેતા તું માને તો તારે ભટકવું ન પડે. આવું માને તો તારે ભટકવું ન પડે. તારે ભટકવું હોય તો હું તને એ પણ બતાવું છું કે જો આવું તું નહીં માને તો તારે ભટકવું પડશે. એટલે આપણે પણ એટલો વિચાર કરો કે માયામાં જો વારે વારે ભટકવું ન હોય, આવવું ન હોય તો આવું માનવું. શું માનવું? અહીંયા આગળ બતાવી રહેલા છે કે યથોદકમ દુર્ગે વૃષ્ટમ પર્વતેષુ વિધાવતી એવમ ધર્માન પૃથક પશ્યંસ તાન એવ વિધાવતી. એટલે કે યથા દુર્ગે વૃષ્ટમ ઉદકમ. શિખર ઉપર કોઈ પણ પાણીનું એક ટીપું પડે, પર્વતેષુ વિધાવતી, આખા પર્વતની અંદર પછી ફેલાઈ જાય. પર્વતનું જે શિખર હોય એની પર વરસાદ વરસે, બધે ફેલાઈ જાય ને, પાણીના ટીપા નીચે પડે. એવી જ રીતે દેવત્વ, મનુષ્યત્વ, અસુરત્વ વગેરે વગેરે પૃથક પશ્યન તાન એવ અનુધાવતી, અર્થાત સંસારને પામે છે. કે ભગવાન દેવત્વની અંદર પણ છે, મનુષ્યત્વની અંદર પણ છે, અસુરત્વની અંદર પણ ભગવાન રહે. એક જ સરખા બધે જ છે ભગવાન. એવું નથી આપણામાં જેવા છે એવા જ દેવોત્તમમાં પણ ભગવાન રહેલા છે, અને એવા જ અસુરોમાં પણ છે. ભગવાનમાં કોઈ ફેરફાર નથી.
જે પદાર્થ આપણને બહારથી દેખાય છે એ પદાર્થમાં ભગવાન તો એક જ સરખા રહ્યા છે, ખાલી આકાર ભલે ને પદાર્થોનો જુદો જુદો હોય. આપણે મનુષ્ય કહેવાય તો આપણી અંદર ભગવાન રહેલા, દેવતા હોય તો એના હૃદયમાં ભગવાન રહેલા છે, અસુરો હોય તો એના હૃદયમાં પણ ભગવાન રહેલા, બધામાં સરખા જ રહેલા છે. પણ કોઈમાં જુદા જુદા ભગવાન રહેલા નથી. આપણને જુદું જુદું દેખાય છે કે આ દેવ છે, આ મનુષ્ય છે, આ અસુર છે, આ ચોર છે, આ ફલાણો છે, આ સારો છે, આ સજ્જન વગેરે વગેરે આપણને દેખાય. ભગવાનને એવું નથી, ભગવાનને તો આત્મા જ દેખાય છે. શ્રીજી મહારાજ એક વચનાવૃતમાં એવી વાત કરેલી છે કે આ હરિભક્ત સારો અને આ હરિભક્ત સામાન્ય એવું અમને દેખાતું નથી. હવે કેટલી મોટી વાત કરી નાખી કે આ હરિભક્ત સારો છે ને આ સામાન્ય છે. આપણને દેખાય તો ખરું. કોઈ પૂજા પાઠ કરતો હોય, દર શનિવારે અહીંયા આગળ દોડી દોડીને આવતો હોય અને જાત જાતની પ્રસાદની સેવા કરે, બીજી ત્રીજી સેવા કરે, દેહે કરીને કરે, મને કરીને કરે, ધને કરીને કરે, એટલે આપણે શું કે હો આ હરિભક્ત બહુ સારા. કેમ તો કે સેવાય સારી કરે છે, નિર્માની છે, નિયમ ધર્મ બરાબર પાડે છે અને બહુ ભદ્ર હરિભક્ત રહેલા છે, આપણે એને સારા કહીએ. પછી કે કોઈ પૂજા કરતું ન હોય અને કરે તો અઠવાડિયે 2 વખત કરે, સભામાં આવવાનું કહે કે સ્વામી હવે આળસ આવે છે, સિરિયલો સારી હોય છે એટલે એમાં મજા નથી આવતી. તિલક ચાંદલાની વાત કરી કે તિલક ચાંદલો સ્વામી ફાવે નહીં, કારણ કે કોઈ 101 કહે એમાં કંઈ મજા ન આવે, કોઈ વળી પાછી 101 આપણને કહે એટલે એમાં પણ ફાવે નહીં. એટલે આ બધું આપણે કહેવા છે ને આમ હરિભગત છે પણ ગુણભાવવાળા છે એટલે સામાન્ય છે. આપણને સારો અને ખરાબ એ દેખાય છે તો શ્રીજી મહારાજ શું કહે છે, અમને દેખાતું જ નથી. હવે જરાક આપણે નીચે ઉતરી જઈએ. આપણે કીડીની લાઈન જતી હોય એમાં આપણને દેખાય છે આ કીડી બહુ સારી છે, આ કીડીમાં રાજા છે, એવું કઈ કીડીઓ જાય છે. બસ આપણે કીડીની જગ્યાએ સમજી લેવાના ભગવાનને. અરે મોટા મોટા ભવ બ્રહ્માંડિક દેવો, અરે ભગવાનના એક રોમ છિદ્રના વિશે અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. ભગવાનને બ્રહ્માંડની ગણના નથી તો બ્રહ્માંડની અંદર પાછા 14 લોક, 14 લોકની અંદર એક પૃથ્વી લોકની અંદર પાછા 6 અબજ માણસો, એમાં ભગવાનને ક્યાં ગણના હોય. પણ ભગવાન કેટલા દયાળુ છે, એની દયાનો કોઈ પાર નથી. એટલા માટે આપણને સ્વીકારે છે અને આપણું ધ્યાન રાખે છે. છતાં આપણે કીડીનું ધ્યાન નથી રાખતા. કીડી ભાડતી નથી ને મારી નથી. ઘણી વખત એવું બને કીડી જતી અને એની પર પગ મૂકી દે. ઘણી વખત તમે જો મચ્છર બેઠો નથી ને ઉડાડ્યો નથી, આમ ભડાકર તો મારી નાખીએ મચ્છરને. ભગવાન એવું નથી કરતા. ભગવાન દયાળુ છે, ભગવાન દરેકનું ધ્યાન રાખે છે. એટલા માટે અહીંયા આગળ કહે છે કે જેમ પર્વતના શિખર ઉપર પડેલું પાણી નીચે જેમ આવે છે, એવમ ધર્માન પૃથક પશ્યન તાન એવ વિધાવતે. એટલા માટે કે જેમ બધા જુદા જુદા ધર્મો તમને દેખાય છે પણ બીજા બીજા ધર્મ રહેલા નથી, એ બધાની અંદર પરમાત્મા એક જ સ્વરૂપે વિરાજમાન છે. આવું જો આપણે જાણીએ કે તા શરીર નહીં જોવાનું પણ શરીરની અંદર રહેલા પરમાત્માને જોવાના. જેમ અષ્ટાવક્ર ઋષિ હતા, જનકની સભામાં ગયા. હવે બ્રહ્મ જ્ઞાનીઓની સભા હતી, કોઈ સામાન્ય સભા ન હતી. જ્યાં આગળ બ્રહ્મ ગોષ્ઠી થતી હતી, એટલે કે ઉપનિષદો ઉપર અને બ્રહ્મસૂત્ર ઉપર નિરૂપણો થતા હતા. એવી બ્રહ્મ સભામાં જનક રાજા વરિષ્ઠ આસન ઉપર વિરાજમાન હતા અને બધા ઋષિઓ વિદ્વાનો ત્યાં આગળ બેઠેલા. બ્રહ્મગોષ્ઠી ચાલતી હતી અને અષ્ટાવક્રજી આવ્યા, પાછળથી પ્રવેશ કર્યો એમને. બધા જ એક સાથે હસવા લાગ્યા. બધાને હસતા જોઈ અને જનક રાજાએ હસ્યા. ત્યારે અષ્ટાવક્ર ઋષિ કહે છે કે રાજા કેમ હસો છો તમે? તો કે આ તો સમજી શકાય એવું છે, આ બધા માણસો તમારું શરીર જોઈ અને હસ્યા એટલે હું પણ હસ્યો. અને એ જોઈને અષ્ટાવક્રજી પણ ખડખડાટ હસ્યા કે તમે કેમ હસ્યા? તો કે હું એટલા માટે હસ્યો કે હું એવું જાણતો હતો કે જનક તો બ્રહ્મનિષ્ઠ છે
જનક તો બ્રહ્મજ્ઞાની છે, એટલે એની સભામાં બ્રહ્મજ્ઞાનની જ વાતો થાય. પરંતુ આ સભાને જોઈને મને એવું લાગે છે કે અહીં તો બધા ચામડિયા બેઠા છે, ચર્મ મીમાંસા કરનારા બેઠા છે, આમાં કોઈ બ્રહ્મજ્ઞાની દેખાતો નથી. તમે મારા શરીરની સામે જુઓ છો, આઠે અંગે વાંકા હતા. અષ્ટાવક્રો ભવ, એના પિતાશ્રીએ એને શાપ આપી દીધેલો, કારણ કે માતાના ગર્ભમાં હતા એ વખતે એના પિતાશ્રી શ્લોકો બનાવતા હતા. એ શ્લોકોમાં ભૂલ કાઢી અંદરથી, હજી તો બહારે આવ્યા નથી અને પિતાશ્રીની ભૂલ કાઢે છે. એ વખતે એના પિતાશ્રીએ રાજી થવું જોઈએ કે બાપ કરતા બેટો સવાયો થશે. એને બદલે શાપ આપી દીધો કે અષ્ટાવક્રો ભવ, તે મારી ભૂલ કાઢી. એટલે ભૂલ કોઈને બતાવે ગમે ને, કારણ કે એ આપણો સ્વભાવ જ નથી કોઈ ભૂલ બતાવવાનો આપણને ગમે. પણ જનક રાજા એ વખતે અંતરદૃષ્ટિ કરે છે કે ખરેખર મારી ભૂલ થઈ ગઈ અને ઋષિને પ્રણિપાત કર્યા. અષ્ટાવક્રને ગુરુ તરીકે એનો સ્વીકાર કર્યો અને અષ્ટાવક્ર સાંખ્ય અને યોગ બે શાસ્ત્રનું એને જ્ઞાન આપે છે. અષ્ટાવક્ર ગીતા પણ રહેલી છે, જેમાં અષ્ટાવક્રજી જનક રાજાને ઉપદેશ આપે છે અને અદ્ભુત આ પ્રમાણે એ જ્ઞાન પીરસે છે. તો અષ્ટાવક્રજીનું શરીર 8 અંગે વાંકું હતું, પણ એની બુદ્ધિ ક્યાં વાંકી હતી, એનો આત્મા ક્યાં વાંકો હતો, એની અંદર રહેલા પરમાત્મા એ ક્યાં વાંકા હતા. એટલા માટે બહારથી જોવું નહીં, અને બહારથી જે દેખાતા હોય ને એ તો 100 વર્ષના જ મહેમાન છે. બહારથી જે દેખા એ આ 100 વર્ષનો મામલો છે. 100 વર્ષ, અરે 100 વર્ષમાં તમે જુઓ લગભગ 50ની આજુબાજુ આવે ને ત્યાં કડચલી પડવા માંડી જાય. 50ની આજુબાજુ આવે તો બધી જગ્યાએ પછી એના શરીરની અંદર તમે જો આ છોકરાઓ કેટલા ગુલાબી ગાલવાળા છે, આ બધા જ તમે જો કોઈ પણ છોકરો એના એટલે જ બધા એના ગાલ પકડે ને, છોકરાના ગાલ બધા પકડે, કારણ કે આ છોકરાના ગુલાબી બધાના ગાલ રહેલા જ. હવે ઓલાના ત્યાં કોઈ ગાલ પકડવા જાય? હા, કોઈ ન જાય, કારણ કે ગાલમાં કડચલીઓ પડી ગઈ, પતી ગયો. ત્યાં હવે હોઠ ઘણા બીડી પીપીને કાળા કરી નાખ્યા હોય, પણ ઘણા તમાકુ ખાઈ ખાઈને કાળા કરી નાખ્યા હોય, પણ તમે જુઓ એની કાયા છે એ ગુલાબી મટી જતી હોય છે. એટલા માટે આ ભાવ તો બધા જ આપણને દેખા, પણ આત્મા એ તો એવો ને એવો રહેલો છે. એટલા માટે અહીંયા આગળ કહે છે કે જો એક જ મનુષ્યની અંદર જુદા જુદા ભાવો દેખાય છે, એમ હજારો ને લાખો મનુષ્ય હોય, ભલે ને ભાવ જુદા જુદા દેખાય, પણ અંદર રહેલા પરમાત્મા એક જ છે. અને આ વલ્લીનો છેલ્લો શ્લોક અહીંયા આગળ સમજાવે છે કે યથોદકમ શુદ્ધે શુદ્ધમ આસિક્તમ તાદૃગ એવ ભવતી એવં મુનેઃ વિજાનતઃ આત્મા ભવતી ગૌતમ. હે ગૌતમ, એટલે કે ગૌતમ કુળની અંદર ઉત્પન્ન થયેલા નચિકેતા, કે યથોદકમ શુદ્ધે શુદ્ધમ આસિક્તમ, એટલે કે શુદ્ધ જળમાં જો બીજું શુદ્ધ જળ નાખવામાં આવે તો કેવું થઈ જાય? શુદ્ધ. શુદ્ધ જળમાં જો ગંદુ જળ નાખવામાં આવે તો એ જળ ગંદુ થઈ જાય. એટલે કે જેમ શુદ્ધ જળમાં શુદ્ધ જળ નાખવામાં આવેલું હોય એ જેમ શુદ્ધ થાય છે, તાદૃક એવ ભવતી, એવું જ થઈ જાય છે. એવં મુનેઃ વિજાનતઃ આત્મા ભવતી ગૌતમ, એટલે કે હે મુને, આત્મા ભવતી, મુનિનો આત્મા પરમાત્માના ધર્મ સમાન ધર્મવાળો થઈ જાય છે. જો આવી રીતે તમે જુઓ કે બધાની અંદર ભલે જુદા જુદા ભાવો હોય, પણ એની અંદર પરમાત્મા તો સમાન રહેલા છે. માટે પરમાત્માના ધર્મ સમાન જો આપણે ધર્મવાળા થવું હોય તો આપણે બધાની અંદર પરમાત્માને નિહાળવા, અને એવી રીતે જો આપણે નિહાળીશું તો ખરેખર આપણે પણ પરમાત્મા તુલ્ય એ બની જશું. અને જેમ ગીતાની અંદર અન્ય શાસ્ત્રોમાં વાત કરી કે નિરંજન પરમમ સામ્યમ ઉપેતિ, ભગવાનમય બની જાય છે. નિરંજન, જે માયાથી રહિત થયો, આવો ભાવ જેના હૃદયમાં આવ્યો એ વ્યક્તિ પરમાત્માના ભાવને પ્રાપ્ત કરે છે. અને છેલ્લે ગીતાનો શ્લોક, જો ખરેખર આ સિદ્ધ આપણે કરેલો હોય તો સાચા અર્થની અંદર આપણા હૃદયમાં રહેલા ભગવાન, એ ભગવાનને આપણે ઓળખી શકીએ કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુનિ ચૈવ સ્વપાકે ચ
પંડિતા સમદર્શિનઃ. પંડિતા સમદર્શિનઃ અર્થાત પંડિતો. પંડિતો કોને કહેવાય? ગીતા, ભાગવત, રામાયણ, ઉપનિષદ, કલ્પસૂત્ર, ગુહ્ય સૂત્ર, વેદ વેદાંત દર્શનો ભણે એ પંડિત નહીં, પરંતુ પંડા અર્થાત બુદ્ધિ. યસ્ય અસ્તિ સહ પંડિત, જેની પાસે બુદ્ધિ હોય, નિર્મળ શુદ્ધ અને માયાનો ભેગ જેમાં ભળેલો ન હોય એવી નિર્મળ બુદ્ધિવાળો હોય એને પંડિત કહેવાય. અને પંડિતા સમદર્શિનઃ, એની દ્રષ્ટિ બધી જગ્યાએ સમાન હોય. એ વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણને પણ સરખો જુએ, ગવી એટલે ગાયને પણ સરખી જુએ, સ્વપાક એકદમ સાવ સ્વપચ મનુષ્ય હોય એને પણ સરખો દેખે, અને હસ્તીની એટલે કે હાથીને પણ સરખો દેખે, કૂતરાને પણ સરખો દેખે. બધાને વિશે ભગવાન રહેલા છે. સબ ઘટ મેરા સાઈયા, સુની સેજ ન હોય, બલિહારી વો ઘટકી કે જા ઘટ પ્રગટ હોય. બધી જગ્યાએ ભગવાન તો સરખા જ વિરાજમાન છે. આવી જો આપણે દૃષ્ટિ રાખીશું તો સાચા અર્થમાં પંડિત થશો. અને જો એક વખત પંડિતત્વ આપણને પ્રાપ્ત થશે તો સાચા અર્થમાં પરમાત્માની પરમ અનુભૂતિ પણ આપણે પ્રાપ્ત કરી શકીશું. તો મહારાજ સ્વામીને એવી પ્રાર્થના કરીએ કે સાચા અર્થમાં આ ઉપનિષદના જે મંત્રો રહેલા છે, આ ગહન જ્ઞાન, આ માયા પરનું જ્ઞાન છે, આપણી બુદ્ધિની અંદર આપણે ઉતારી અને પરમાત્માનું કહેતા ભગવાન સ્વામિનારાયણનો સાક્ષાત્કાર કરી શકીએ એવી બળ બુદ્ધિની શક્તિ મહારાજ આપે જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ પ્રાર્થના, 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 શ્રી સ્વામિનારાયણ પ્રાર્થના.